નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો આપ જોઈ શકો છો ઓરણી પહેલા નંબરમાં તો તમને અહીંથી જ શરૂઆત કરું કે જે મિસ્મા એન્જિનિયરિંગ ધોરાજી કે ખાસ એની મુલાકાતે આપણે પહોંચી ગયા છીએ અને હજી તો કે જે આપણે ભાઈ છે તેની શરૂઆત જ છે ઓરણી બનાવવામાં કે જેથી કરીને આપણે તેની નાની એવી વિઝિટ લેવા આપણે આવ્યા છીએ કે તેનું કેવું કામકાજ છે શું છે તે ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો કે તમને બધું A to Z માહિતી તમને ખેડૂત મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ કે જે ઓરણીની વિઝિટ લેવા કે ભાઈ આપણે આજે અઠવાડિયા મોરનો ફોન કરેલો હતો કે આવો મનીષભાઈ કે ખાસ એવા આપણા મિત્ર પણ છે કે જે ઓરણી બનાવવાની શરૂઆત કરેલી છે કે જે ધોરાજી ખાતે રહે છે અને કઈ રીતે ઓરણી બનાવે છે તે કઈ રીતે કામકાજ કરે છે તે પણ એક ખેડૂત જ છે કે જે આપણી ઘોડે ખેતી જ કરે છે ડુંગળી લસણનો પણ એને સારો એવો અનુભવ છે અને આમાં ઓરણીનો પણ એને આપણે ટ્રેક્ટર પાછળ જેમ હું ચલાવું છું તેમ તે પણ જાજા વર્ષથી અનુભવી છે કે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો કે ચાલો હવે ભાઈની આપણે મુલાકાત લઈએ જે રીતે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે કેમ છે પેલા તો તમારો નામ ને પરિચય આપો અમારા દર્શકોને મારું નામ છે વિજયભાઈ વેલજીભાઈ અપાણી અને ધોરાજી રહું છું બરોબર છે અને વાડીએ મેન્યુફેક્ચરિંગ કરું છું હા બરોબર આ બધું તમે જાતે જ કરો છો હા બધું હું જાતે જ કરું છું બરોબર અને ખાસ વિજયભાઈ કે બરોબર કે જે આમાં તમે આ મેન્યુફેક્ચરિંગ કરો છો કે જે તમે આમાં બહારની કેટલી પ્રોડક્ટ ઉપયોગ કરેલી છે અને આમાં તમે જાતે કેટલું મેન્યુફેક્ચરિંગ કરો છો જાતે મેન્યુફેક્ચરિંગમાં લોખંડ બધું જાતે હા ISS છે ઓપર ટૂંકમાં હા અને ટીટોળો પાછળ હાલે એ ટીટોળો હા બરોબર આ એક ટીટોળો એ તૈયાર લઉં છું બરોબર ઓપર ને ટીટોળો ખાસ વિજયભાઈ કે જે આજે ઓરણી તો હું પણ જાજો સમયથી ચલાવું છું અને તમે તો મારા કરતા બહુ જાજા અનુભવી છો ઓરણી ચલાવવામાં પણ માસ્ટર છો અને બનાવવામાં પણ માસ્ટર છો કે આપણે આની મોર આપણે વાડીએ પણ હું તમારી આવી ગયો હતો કે તમે જે થોડા જાજુ કામકાજ આતે વેલ્ડિંગ નું કે આતે હોય તો તમે જાતે પોતે જ કરી લેતા કે આમાં અત્યારે આ તમારી થોડીક આની ખાસિયત કે જે આ તમે આ દાતાનો ઉપયોગ કરેલો છે કે આ પ્લાન તમને ક્યાંથી આવ્યો એ જરાક અમારા દર્શકોને દાતા છે ને એ મારી પાસે વણી હતી વીરપુરની એટલે એ લોકો આ રીતના દાતા આપતા હતા બરોબર છે એટલે જે આપણે દાંતી આપીએ છીએ ને દાંતીના ફારવા હોય ને એના કરતા બીયા ઠકાવવામાં હાલવામાં બહુ ઈઝી છે બરોબર અડધો ટ્રેક્ટર ને હાલ આવે ખાલી આ દાતા અને દાંતીના ફારવા વાળા દાતા બરોબર એમાં બેમાં 50% નો ફેર પડશે બરોબર ચાલો ઈ પણ એક 100%ની વાત થઈ વિજયભાઈ કે પછી જે આપણે આ પારાબંધનું કહીએ કે આપણે ટહેડીઓ કહીએ કે બરોબર કે આમાં તમારી શું ખાસિયતતા છે આમાં તો ઘણી બધી ખાસિયતતા છે કારણ કે આજે કંપનીના ને એ બધા આવે છે ને હા હા ઈ ટૂંકા હોય છે હા બરોબર ઈ 36 ના 37 ની એટલી લંબાઈ આપે છે હું 41 ની લંબાઈ આપું છું બરોબર માટી નીકળવા માટે થઈને ઈઝી થાય હા બરોબર ટૂંકમાં ઓલું જાજુ રોકે નહીં એના હિસાબે આ 15 હોર્સ પાવર માં સક્સેસ છે મોડલ 15 હોર્સ પાવર માં મોડલ સક્સેસ છે અને ખાસ ખેડૂત મિત્રો કે મિની ટ્રેક્ટર ની ઓરણી છે આ તે પણ તમે ખાસ નોંધ લેજો અને ખાસ વિજયભાઈ કે તમે જે આ ઓરણી આ કેટલા મોડલ તમે ચલાવતા કર્યા છે આ છે ઈ 15 હોર્સ પાવર માં ચાલે પારા બાંધવાનું ભેગું છે હા શિયાળે વાવવું હોય તો હાલે ચોમાસે વાવવું હોય તો કટર છોડાવી નાખવાનું બરોબર અને આ જ ઉપયોગ થાય બરોબર આમાં પાટલી હોતે કરવી હોય તો થાય શિયાળે આ મોડલ તમે ખેડૂત મિત્રોને કેટલા આપેલા છે આ ખેડૂત મિત્રોને આ મોડલ 6 ચાલુ છે હા બરોબર અને મોટી વણીના ઈ કે ઈ પ્રમાણે 4 આપ્યા છે ઓર્ડર મુજબ બનાવી દેવાના બરોબર ચાલો એ પણ ઠીક છે કે ખાસ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે પાછળના સમારનું પણ કામકાજ વ્યવસ્થિત રીતે કે જે આપણે ટીટોળો કહીએ કે જે ચક્કર કહીએ તેનું પણ કામકાજ વ્યવસ્થિત રીતે સરખી રીતે ઉતરાઈને ખાસ બધું ધ્યાનમાં લઈને વિજયભાઈએ કામકાજ કરેલું છે તો ખાસ ખેડૂત મિત્રો વિડીયોમાં હજી પણ આગળ બન્યા રહેજો કે જે મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરે છે હજી તો આપણે વિજયભાઈની શરૂઆત જ છે કે તે ખાસ વિડીયોમાં આગળ બન્યા રહેજો તમને તે પણ A to Z માહિતી વિડીયોમાં મળતી રહે જે રીતે દર્શક મિત્રો જે આપણે વાત થઈ ઓરણીની તો એમાં ખાસ તમને ઉપલા ઓફર વિશે તો થોડીક જાણકારી વિશે
આપણે રહી જ ગયું કે તમે ઓળણી ખાસ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે બીજી ઓળણી કરતા અને આ ઓળણી કરતા થોડોક તફાવત વિજયભાઈએ એની રીતે કરેલો છે કે ખાસ વિજયભાઈ કે આમાં આ વચારે સપોર્ટની એવી બધી શું જરૂર છે? વચારે સપોર્ટની જરૂર તો નહીં, પણ છતાંય મજબૂતાઈ વધી જાય ને મિલનભાઈ. બરોબર. આમ ફાટવા ન દે, કદાચ કોઈ માથે આમ ચડ્યું હોય કે આસ્તા મારતું હોય, ગમે એ રીતનું થેલી ઊંધી વાયરી પરબારી બરોબર. તો માર ન પડે. એના માટે જ માર્યા આપે છે. બરોબર. કે જે તમે ખેડૂત મિત્રો આ પણ અહીંયા જોઈ શકો છો કે આપણે જે પેટી અહીંયા સુધીની આવતી અને આ સપોર્ટ વિજયભાઈએ કાપેલા છે કે પેટી અહીંયા સુધીની ઘોડી આવતી અને આપણે આ સપોર્ટ ઉપર જે આ પેટીઓ રહી ત્યાં રહેતી અને વિજયભાઈએ ખાસ કંઈક અલગ જ સિસ્ટમ બનાવેલી છે તે પણ તમે જોઈ શકો છો. અને ખાસ વિજયભાઈ કે જે તમે ખેડૂત મિત્રોને ઓળણી આપેલી છે કે તેના રિવ્યુ કેવા છે? તમે એને કોન્ટેક્ટમાં તો લીધા હશે, તમે ફોન કર્યો હશે કે આવેલો હશે ફોન? બધાના ફોને આવ્યા અને મેં કર્યા એને. એ બધાએ હાઈ ક્લાસ રીતે કાંઈ કોઈ જાતની ઉણપ નથી. મેં એને બધાની માહિતી લીધી. મેં કાંઈ ફેરફાર કરવો પડે એવું છે એ બધાએ એવું કીધું કે નાના વિજયભાઈ કાંઈ એટલે કાંઈ ઘટતું નથી વહીણી. અમુક તો ગાંઠના એક વારું લઈ ગયા ઉપર વાળા એ બબે કરવાનું કે. બરોબર. અને ખાસ વિજયભાઈ કે જે આપણે મોટા ટ્રેક્ટરની વણીની વાત થઈ કે તે તમે કેટલા મોડેલ બનાવ્યા છે અને કેટલા ખેડૂતોને આપેલા છે? ઈ ખેડૂતોને 4 આપેલા મોટા ટ્રેક્ટર. મોટા ટ્રેક્ટર પણ ઈ ખેડૂતને અનુકૂળતા પ્રમાણે, ખેડૂત એમ કે મારે આ રીતની કરવી છે, આ રીતની કરવી છે, ઈ પ્રમાણે કરી આપીએ. બરોબર. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે તમે કે એક ખેડૂતની જ આપણે કહાની છે કે જે ટ્રેક્ટર ચલાવતા કે ખેતી કરતા કામકાજને લઈને અત્યારે કે જે ઓળણી બનાવવાની પ્રોસેસ ચાલુ કરેલી છે. અને ખાસ આપણે એવી વિજયભાઈની પૂરેપૂરી આપણે વિઝિટ લેવાની છે. તો ચાલો હવે એની મશીનરી વિશે થોડીક માહિતી લઈએ. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણે ભલે તમને આમ દેખાતો હશે કે નાનો એવો પ્લાન છે પણ કામકાજ બહુ જબરજસ્ત છે કે આપણે શરૂઆત જ અહીંથી કરીએ કે જે તમે જોઈ શકો છો કે જે આપણે લોખંડ કટિંગ કરવાનો મશીન પણ અહીંયા જ ઉપલબ્ધ છે. અહીંયા બધું લોખંડનું કટિંગ બધું વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે, માપ સાઈડ વ્યવસ્થિત રીતે લઈને કે બધા તમે જોઈ શકો છો નાના મોટી વસ્તુ. અને ડ્રિલિંગ પણ આપણે જે કાયદેસર ડ્રીલ આવે તે ડ્રિલિંગ પણ હાથે જ કરવામાં આવે છે. અને હોલ પણ તમે જોઈ શકો છો કે 12 આની કે 14 આની સુધી હોલ આ મશીન જાતે જ કરી લે છે. અને ખાસ વિજયભાઈએ પોતે જુગાડ બનાવેલો છે તે પણ તમે જોઈ શકો છો કે આપણે ડ્રિલિંગ કરતા હોય ત્યારે પાણીની આવશ્યકતા પડતી હોય કે તે પણ અહીંથી પાઇપ દ્વારા ઉપર આપણે ત્યાં ટાંકી રાખેલી છે અને ત્યાંથી ટાંકી ચાલુ કરી દઈએ એટલે ડ્રિલિંગ કદાચ એક વ્યક્તિ કરે તો પણ અહીંયા ચાલી શકે છે. અને આગળ પણ આ નાના મોટી વસ્તુ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. ને ખાસ વિજયભાઈ કે આમાં જે આ તમે પાટલી બનાવેલી છે કે આમાં બીજા કરતા કઈ ફેર ખરા? બીજા કરતા ફેર એટલે તો મનીષભાઈ સમજો ને, ઈ લોકોની જાજી સીધી આવે પાટલી. બરોબર. આવી રીતની આમ આવે. આપણે ક્રોસિંગ કરી છે. બરોબર. ક્રોસિંગ કરી એટલે હું માટી ઓછી ભરાય આમાં. બરોબર. સહેલાઈથી નીકળી શકે. તે પણ ખેડૂત મિત્રો જોઈ શકો છો આગળ રાપની પટ્ટી પણ લગાડી દીધી છે કે જેથી કરીને કે પાંહ ઓછી હોય કે કડક માટી હોય તો સહેલાઈથી વ્યવસ્થિત રીતે ઓયણી ચાલી શકે કે ટ્રેક્ટરને પણ બહુ દાબ ન પડે. અને મોસ્ટ ઓફ જે આપણે ઢહેડિયાની કે જે પારાબંધણાની જે આપણે ટોપલીનની વાત કરીએ કે અમારી ભાષામાં તો ટોપલીન કહે છે કે તમારે શું કહેતા હોય કોમેન્ટ કરીને જરાક અવશ્ય જણાવજો કે જે આ રહ્યું કે તે આ હજળ જ આપેલું છે કે તે આ નીચેનો ભાગ છે. અને જે આ ઉપરનો પાર્ટ તમે જોઈ શકો છો કે આ વિજયભાઈએ જાતે જ બધું બનાવેલું છે કે જે 14 આની ખીલાનો ઉપયોગ કરેલો છે. અને ટોપલિંગ પણ તમે મોસ્ટ ઓફ જોઈ શકો છો કે કેટલી મજબૂતાઈ વાપરેલી છે. અને તે પણ ખેડૂત મિત્રો ISI ના માર્કાવાળું બધું લોખંડ ISI ના માર્કાવાળું વાપરેલું છે. અને જે તમે ઓરણીનો જે ધોકો જે આપણે જોયો પાછળ કે જે દાતા ચડાવે તે પણ મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો કે કેટલો મજબૂતાઈ વાળો છે કે નબળું કોઈ વસ્તુ નબળી આમાં ચલાવેલી જ નથી. કે ખાસ ખેડૂત મિત્રો કે જે વિજયભાઈનો જો તમે આજુબાજુના એરિયામાંથી જો મારો વિડીયો જોતા હોય અને તમારે ઓરણી લેવાની જો ઈચ્છા હોય
તો ખાસ વિજયભાઈના તમને નંબર પણ વિડીયોમાં હું એડ કરી દઈશ. અને જે ઓળણી નાના ટ્રેક્ટરની જે આપેલી છે કે અથવા મોટા ટ્રેક્ટરની આપેલી છે કે તેના પણ વિડીયો તમને સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ, કે જેથી હજી વિડીયોમાં આગળ બન્યા રહેજો. કે અંદર પણ તમે મિત્રો જોઈ શકો છો કે ત્યાં વેલ્ડિંગનું કામકાજ બધું અહીંયા જ કરવામાં આવે છે. કે ખાસ સારી એવી વેલ્ડિંગની પેટી લીધી છે. અને આ પણ તમે જોઈ શકો છો અત્યારે મોટી વરણીનો પાટલો તૈયાર કરે છે. આ બાજુ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે મોટી વરણીનો પાટલો તૈયાર કરે છે. અને ખાસ હજી ખેડૂત મિત્રો કે જે આપણે હજી કે મોટી વરણી પણ વિજયભાઈ જો કે બનાવે જ છે, કે આપણે તેનો વિડીયો પણ આપણે અલગથી ને આપણે પાછા આવીને નિરાતે કે જે એનું મોડલ કમ્પ્લીટ થઈ જાય, કે જેની ઈચ્છા છે અત્યારે આપણે વાત કરેલી હતી કે વિજયભાઈ આપણે મોટી ઓળણીનો વિડીયો બનાવી, પણ ઓળણી ખેડૂત મિત્રો હજી કામકાજ અધૂરું છે, કે જેથી કરીને અઠવાડિયું કે 10 દિવસમાં તેના 4-5 મોડલ કમ્પ્લીટ થઈ જાય. કે તેની શું ખાસિયતો છે, તેમાં શું શું ફેર કરીને વિજયભાઈ એમાં કી મટીરિયલ વાપરું છે, શું કે એક ઓરણીમાં 4 થી 5 કામ થઈ શકે તે રીતની ઓળણી બનાવવા વિજયભાઈ જઈ રહ્યા છે. કે જેથી કરીને આગળ વિડીયોમાં તમને તેની A to Z માહિતી આપણે વિજયભાઈનું નાનું એવું કામકાજ છે અને આપણે તેની મુલાકાત લીધી. કે તમને વાત પણ કરી કે જે ઓળણી ચાલતી હશે તેના વિડીયો પણ તમને એડ કરી દઈશ, વિજયભાઈના નંબર પણ એડ કરી દઈશ, કે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રો કે આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.